હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદમાં કાંઈ એવો સ્વાદિષ્ટ ખાવાનું મન થાય બનાવીશું ભજીયા. એક બટેટાને ખમણી લીધું છે આવી રીતના. હવે એનામાં આપણે ઉમેરીશું કેપ્સિકમ, જો મેં આવી રીતે સુધારી લીધા છે. તો અડધી આપણે ડુંગળી ઉમેરીશું, જો આવી રીતે આપણે સુધારી લીધી છે. થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું. 2 આપણે તીખા મરચા લીધા છે. 1 ચમચી જેટલો આપણે અજમો લીધો છે. હાથોથી આવી રીતે ક્રશ કરીને ઉમેરી નાખીશું. થોડાક આપણે એનામાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું આવી રીતના. આ ભજીયા એટલા ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલી હળદર આપણે ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલા આપણે લાલ મરચા જે આપણે મીડિયમ સાઈઝ ના લીધા છે. 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું ઉમેરીશું પાવડર. 1 ટીસ્પૂન જેટલો આપણે જીરો આખો ઉમેરીશું. એનાથી સ્વાદ સારું આવે છે. હવે એનામાં આપણે અડધી ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું. પછી એનામાં આપણે 1 કટોરી જેટલો ચોખાનો લોટ લીધો છે, એનાથી ક્રિસ્પી થાય છે તો આપણે એ પણ ઉમેરી નાખીશું અને પછી આપણે બધાને મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે બધાને મિક્સ કરી લીધું છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. કટોરી જેટલો આપણે બેસન લીધો છે, ચણાનો લોટ એ પણ આપણે મિક્સ કરીશું આવી રીતના. તો આપણે આવી રીતે મિક્સ કરતા જશું અને પાણીની જરૂર નહીં પડે. બટેકામાં પાણી હોય છે એટલે આપણે પાણીની જરૂર નહીં પડે. તો આવી રીતે જો તમને ચણાનો લોટ ઓછો લાગે તો એનામાં તમે ઉમેરી શકો છો. આવી રીતે તમે જો ગોળ ગોળ આવી રીતે આપણે કરીશું લુવા જેવા. તો આપણે ચણાની લોટની જરૂર નહીં પડે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે મિક્સ કરીને એને આપણે ગોળ ગોળ કરી નાખીશું. તો મીડિયમ સાઈઝ ના આપણે કરીશું, ઘણા બધા મોટા ને અને ઘણા બધા નાના આવી રીતના. તો હવે એને આપણે તાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એનામાં આપણે ભજીયા ઉમેરીશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ભજીયા બધા ઉમેરી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને આપણે નાના નાના ભજીયા બનાવ્યા છે. ભજીયા મોટા ઘણા બધા આવી રીતે બનાવ્યા, મીડિયમ સાઈઝ ના આપણે બનાવ્યા છે ભજીયા. અને ગેસ ને આપણે થોડી દેર ફૂલ રાખ્યું છે. પછી આપણે જયારે એનામાં ઉમેરીએ ત્યારે આપણે ધીમું કરવાનું છે, થી સારી રીતે આપણા ભજીયા પાકી જાય. તો આપણે ગેસ ને થોડુંક લો કરી નાખીશું અને સારી રીતે આપણે ભજીયાને પકાવીશું આવી રીતે જો. અને એટલા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ, તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જ્યારે વરસાદ પડે ત્યારે કઈ ચટપટું ખાવાનું મન થાય તો આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો આવી રીતે પકાવીશું આપણે, તો જો આપણા ભજીયા બિલકુલ તૈયાર થઈ ગયા છે આવી રીતના. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને સારું અને સિમ્પલ લાગે ફ્રેન્ડ્સ, તો તમે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારી ફ્રેન્ડ્સ સાથે તમે શેર પણ કરજો. અને એકવાર તમે જરૂરથી ભજીયા ટ્રાય કરજો. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.